આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, અને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. આ ભરતભાઈ રાજપૂત જેતપુરથી છે. એમનો વિડીયો મેલેલ છે, અને એમને રાજપૂત સમાજમાંથી હોવાથી એમને રેણુકાબેન રાજપૂત સમાજમાંથી છે, એટલે એમની સાથે એમની ઈચ્છા છે લગ્ન ગ્રંથિથી જોડાવાની. તો એમની સાથે મેં વાત કરાવી, તો વાત સાંભળો. અને ખૂબ વ્યવસ્થિત માણસ લાગ્યા મને તો. સદ્ધર પણ છે, જમીન પણ છે, 2 ટ્રેક્ટર છે, અને જેતપુર તાલુકાનું કોઈ ગામ છે ત્યાં એનું રહેઠાણ છે. તો અને ઉંમર થોડીક નાની છે, એટલે રેણુકાબેને પહેલાં તો ના જ પાડી કે તમારી ઉંમર નાની પડે અને તમારે વારસદાર જોઈતા હોય તો તમારે પ્રોબ્લેમ થાય મારી સાથે. એટલે આવી બધી એણે વાત કરી, પણ આ ભાઈ કે ના, મને કાંઈ વાંધો નથી, મારે કાંઈ બાળકની જરૂર નથી. તો આ રીતે એને જે વાત કરી એ પૂરી સાંભળો અને શેર કરો. અને આપણે ગઈકાલે એક ભાવનાબેન સુરતથી 50 વર્ષના છે, એનો વિડીયો મૂક્યો છે. એ બેન પણ ખૂબ વ્યવસ્થિત છે, પણ એની સાથે એક 20 વર્ષનો બાબો છે એનો. તો આ બંને મા દીકરાને કોઈ સાચવી લે. એમણે તો શરત રાખી છે કે નાનું ગામ હશે, મોટું સિટી હશે, પણ ઘર સારું હોય અને વર સારો હોય તો મારે કરવું છે. મારે બીજું કાંઈ મિલકતની કોઈ જરૂર નથી. તો એ વિડીયો પણ જોતા રહ્યો અને શેર કરો. અને એને લાયક કોઈ હોય તો મને વોટ્સએપમાં મેસેજ કરશો તો વધારે સારું રહેશે. એ ફોન કરશો તો હમણાં તો આજે મનસુખભાઈને છોડાવવાની જે પ્રક્રિયા હાલતી હતી 2 દિવસથી, એટલે ઘણા બધા કોલ આવ્યા, એના કોઈના ફોન ઉપાડ્યા નહોતા. અને એક ખુશીના સમાચાર એ કે મનસુખભાઈની ધરપકડ આપણે અટકાવી દીધી છે, અને ક્રોસ કમ્પ્લેન પણ આપણે લખાવી દીધી છે. એ પ્રક્રિયા 2 દિવસથી ચાલુ હતી, એટલે હું કોઈના ફોન ઉપાડતો ન હતો. હવે એ કામગીરી આજે પૂરી થઈ ગઈ છે, એટલે હવે આપણે ફોન પણ ઉપાડશું, જવાબ પણ આપીશું જ્યારે જ્યારે સમય મળશે ત્યારે. બરાબર, તો હવે આપણે એ કરી શકશું. અને આપણી યુટ્યુબ ચેનલમાં સવારે 10 વાગે અને સાંજે 8 વાગે તો બિનચૂક વિડીયો આવે જ છે, પણ આપણી યુટ્યુબ ચેનલમાંથી આપણે વિડીયો ડિલીટ કરતા નથી. સિવાય કે કોઈ મોટો પ્રોબ્લેમ હોય અથવા તો કોઈના મેરેજ થઈ જાય તો આપણે વિડીયો ડિલીટ કરીએ, પણ એક શરતે કે 5000 રૂપિયા કોઈ શૈક્ષણિક સંસ્થામાં ભરે તો એનો વિડીયો આપણે ડિલીટ કરીએ, બાકી વિડીયો ડિલીટ કરતા નથી. તો આ બધું આ શરત આપણે આકરી એટલા માટે રાખી કે યુટ્યુબમાં વારંવાર વિડીયો ડિલીટ કરવાથી યુટ્યુબને અસર થાય ચેનલને, એટલા માટે આપણે આકરી શરત રાખેલ છે. તો આ વિડીયો અત્યારે રેણુકુમાર સાથે જે વાત કરી એને ખૂબ શેર કરો. હલો હલો, આપણે મારો સાહેબ બોલે? હા, બોલું છું. મારો સાહેબ આપણે ભરતભાઈ બોલું, બહુ ગામ છે. ભરતભાઈ ક્યાંથી? હું બોલું વારસડાથી બોલું. વારસડા ઈ કે એવું જેતપુર પાસે. હા હા, બોલો બોલો ભરતભાઈ. આપણે કઈ બોલો રેણુકાનો વિડીયો તમે મેક્યો હતો ને, મેં જોયો હતો ને એટલે મેં ફોન કર્યો તમને. એના માટે ફોન કર્યો. આપણે એની સંબંધ કરવો જો થાય એમ હોય તો, અને જો એનું કંઈ થઈ ગયું હોય તો રહેવા દે. કેટલી ઉંમર તમારી? મારી 39. કામ શું કરો છો? કામ ખેતી કરવું હોય. ખેતીમાં કેટલી આવક? મારે 20 વીઘા જમીન છે. હા, પાણીવાળી જમીન છે ને 2 ટ્રેક્ટર છે. ટ્રેક્ટરનો ધંધો સાઈડમાં છે. એમ? હા, અને એક જ ભાઈ છું. એક જ છો તો બીજું કોઈ નથી? નહીં, છે ને મમ્મી છે ને, પપ્પા ઓફ થઈ ગયા. મમ્મી દીકરો 2 જ છો અત્યારે? હા, મા દીકરો 2 જ છે. કેવું કામ કીધું તમે? વારસડા. હું તમને આજે 5-7 દિવસથી ફોન કરું છું. મેં 2 મેસેજ જ તમારા મોકલ્યા છે. સારું થયું, સાચી વાત. એટલે મેં જો એનું થયું હોય ભલે, ન થયું હોય તો મેં વાત કરાવો ને, જો એકાબીજા નજર લખત હોય ને જો થાય તો. એમાં હું મમ્મી છે બરોબર ને પપ્પા ઓફ થઈ ગયા. એટલે આપણે ભેગું કોઈ હાલ એવું છે નહીં. અને ઘરના આપણે નથી બરોબર, કઈ બાળક કઈ નથી, કઈ સંતાન. એટલે ઘરના કેમ લગ્ન થયા નથી કે પછી? ના, મારા લગ્ન થઈ ગયા. થઈ ગયા છે? હા, કોરોનામાં ઓફ થઈ ગયા હતા. અચ્છા, કોરોનામાં બાઈ ગુજરી ગઈ? હા. અને બાળકો કઈ નથી? ના, નથી, સંતાન નથી. તમારી ઉંમર છે 39? હા. અને એ બેન ની ઉંમર છે 55 વર્ષ?
હા એ તમે ફોનમાં મેં તમારો વિડીયો જોયો ને. હા બસ હા એટલા માટે એટલે તમને હા એ એક અમદાવાદ વાળા ભાઈ નો હતો કંઈક ધાંગધ્રા ઓલો ભાઈ સુરેન્દ્રનગર નું મેં જોયો હતો. હા બસ હા એમ. તો પછી હાલે 15 વર્ષનો ફેર પડશે તો ન હાલે તો બીજું તો શું કરું સાહેબ અટાણે આપણે કોઈ માજીદ કામ થાય એમ નથી બરોબર. હા હા ગાંઠે એવું ઘર સંભાળીને બેહે ને એટલે ઘણું આપણે બીજું કાંઈ જોતું નથી. કઈ જ્ઞાતિમાંથી છો? અમે કારડિયા રાજપૂત છે. રાજપૂત તો આ વાંધો ન આવે એ રાજપૂત જ છે. હા એટલે જ મેં તમને ફોન કર્યો. તમારો વિડીયો હું કાયમ જોઉં છું. હા હા કાંઈ નહીં આપણે વાત કરાવીએ બરાબર ને. હા કરાવો એકાબીજા નંબર લખત હોય ને થાય તો. કાંઈ વાંધો નહીં. પરિવારમાં તમે એકલા જ એમ ને? હા પરિવારમાં એકલા જ છે. હા જમીન તમારા નામે છે? હા મારા નામે છે જમીન. એકલા જ? હા એકલા છે. બરાબર. અને રહેવાનું આ તાલુકો કયો તમારો? મારો તાલુકો જેતપુર લાગે. જેતપુર લાગે ને. ગામડું છે એટલો પ્રશ્ન રહે પણ એમ છતાં વાત કરીએ આપણે બરાબર ને. હા ચાલુ રાખો. મારે જેતપુર ત્યાંથી 10 કિલોમીટર થાય. રેડી તો જ નજીક જ થાય. કાંઈ વાંધો નહીં. હા હા હાલો. હા રેણુકાબેન. હા ભાઈ. જેતપુર તાલુકાનું એક ગામ છે ત્યાંના ભાઈ છે. હા અને 20 વીઘા જમીન છે, 2 ટ્રેક્ટર છે. હા બરાબર. અને કારડિયા રાજપૂત છે. હા બરાબર. એ તમારે હારે વાત કરવા માંગે કરીશું વાત? હા વાંધો નહીં વાત કરો. હા કરો ભરતભાઈ વાત કરો. રેણુકાબેન લાઈન ઉપર છે. હાલો. હા બોલો. જય માતાજી. જય માતાજી. આ વિડીયો મેં જોયો હતો તમારો. મેં મારું સાહેબને ફોન કર્યો હતો. શું? હા તો હું એક જ ભાઈ છું. અને 20 વીઘા જમીન છે. બરાબર. 2 ટ્રેક્ટર છે. સાઈડમાં ટ્રેક્ટરનો ધંધો છે. રોટાવેટર છે, થ્રેસર છે, આપણે માંડવીનું ઘઉં કાઢવાનું. બરાબર. અને મારો દીકરો 2 જ છે. અને જેતપુરની બાજુમાં મારું વારસડા ગામ છે. સંતાનમાં કઈ છે નહીં. ઘરના હતા એ કોરોનામાં ઓફ થઈ ગયા. બરાબર. તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 39. બહુ નાની ઉંમર છે તમારી. 1987 માં આપણો જન્મ છે. ના ઉંમર બહુ નાની છે તમારે. આ તો રાજપૂત કીધા ને તમે એટલે મેં કીધું આપણે પૂછી જોઈએ મેં કીધું. બરોબર છે. બીજી નાઈટમાં આપણે એમાં હું બીજી નાઈટમાં આપણે કરવું નથી. નકર તો આપણા દોસ્તારોની છે આપણે મેં કીધું સમાજ સિવાય નથી કરવું. ના તમે બધી રીતે વાત બરોબર છે પણ તમારી ઉંમર ઘણી બધી નાની છે. મારી 56 વર્ષ ઉંમર છે. અને અમારા પપ્પા ઓફ થઈ ગયા બરોબર. ભેગું કોઈ હાલે એવું છે નહીં. એટલે આમ તો બીજા દોસ્તારો હોય આપડા તો એ કહે કે આપણે વાંથી લઈ આવીને વાંથી મેં કીધું આપણે સમાજ સિવાય મેં કીધું મારે નથી કરવું મેં કીધું. હા બરોબર. એટલે મેં મારું સાહેબને ફોન કર્યો હતો. મારું સાહેબ કે ઉંમર 55 વર્ષ થઈ ગયા. હા મારે 55 નું રૂટિંગ ચાલે છે. એટલે મેં કીધું આપણે પૂછી જોઈએ જો માતાજીની દયાનો બહુ ઉંમર નાની છે. જેનું કારણ છે ઉંમર નાની છે. તમારે પેલા કઈ બાળકો નથી. હવે તમારા બા હજી જીવે છે. તમારા બા ને એમ જોઈ ને છોકરા દીકરા ઘરે દીકરા છોકરાના મોઢા જોઈ એવું ગણતરી હોય ને માવતર ને આપણે. તો અમે કારડિયા રાજપૂત છે. હા હું સમજી ગઈ બરાબર છે. એટલે મેં કીધું રાજપૂત નું કીધું ને એટલે મેં કીધું આપણે મારું સાહેબ ને ફોન કરી દઈએ મેં કીધું. પૈસા હોય તો કહેજો તો ફોટો મોકલું બરોબર. પણ હા એ તો તમે કહો છો બરાબર છે. ફોટો મોકલો એમાં મને કોઈ વાંધો નથી પણ અમને ઉંમરમાં બહુ તફાવત થાય છે. બીજું આપણે ઘર હાચું ને રાંધે હોય ને એટલે ઘણું કહેવાય. જાણે પછી એવું લાગે તમારી ઉંમર ઘણી બધી નાની પડે છે એમ કહું. આપણા સમાજમાં
ક્યાંય દીકરીઓ છે નહીં બરોબર. પણ અને જો હોય ઘરે ત્યાં બે ત્રણ કા બે દીકરા હોય. એક નાની એવી રિક્વેસ્ટ કરું, ઘરે તમારા મમ્મીને પૂછજો તમે કે ભાઈ આવી રીતે છે ને આટલી ઉંમર છે એની, બાળકો થાય એમ નથી તો શું કરશો, તમારી ગણતરી છે પૂછજો, તમારા મમ્મી આ પાડશે તમને? પૂછી લેજો. ઘર આપણે મારે આખું એમાં મમ્મી ને બરાબર. ના ના, એમાં એવું છે કે ભાઈ માં છે દુનિયા બરોબર, એને કેટલી બધી અપેક્ષાઓ હોય પોતાના સંતાનોથી, હોય ને. જુનાગઢમાં છે એક ભાઈ જેને બે દીકરા ને એક દીકરી, તો મમ્મી કહે કે આપણે કરી મેં. ના ના એવું નથી. એની સાથે આવતા હોય ને, મારી સાથે નથી છોકરા. હવે મોટો છે એ ક્યારેક ઈ આવા કરે બરાબર. આ મોટો એક છે એ આવા કરે, એક દીકરો એક્સિડન્ટમાં ઓફ થઈ ગઈ. મારા 3 દીકરા છે એટલે એ કદાચ ઈ આવે ભવિષ્યમાં, તમે અપનાવશો? અપનાવવાનું તો બીજું શું કરવું કયો? વાંધો નહીં, તમારો ફોટો બોટો મોકલો. ચાલો મારો સાહેબ ફોટો મોકલો બરોબર. એટલે એનો એમ બેન તમારો દીકરો કેવડો છે, કેટલી ઉંમરનો છે? ના, દીકરો 25 વર્ષનો છે. લગ્ન કરેલા છે? દીકરો મોટો હોય. ના, લગ્ન નથી કરેલા. તો ભાઈ ભરતભાઈ, હા, તમે આ દીકરો અપનાવો ખરા એ બેન સાથે આવે તો? દીકરાની ઉંમર મોટી 25 વર્ષ કે. હા તો એ તો વાત છે. એ તો છે, સીધી જ વાત છે ને. મારી પાસે નાનો દીકરો હોય છે. ના, નાનો નથી, 25 વર્ષનો છે. 26 જો આ જેઠ મહિનો ગયો ને, 26 પાછો 6 મહિનામાં 26 બેઠું એનો. કઈ વાંધો ના, તો હું ઘરે મમ્મી ને પૂછીને હા, ના ના, ચોક્કસ તમે મને નિરાતે વિચારીને પછી ફોન કરો, જવાબ દેજો. ભલે વાંધો. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.